ભારે વરસાદના કારણે નગરપાલિકા સંચાલિત શાળાઓમાં આપવામાં આવેલી 4 વધારાની રજાઓની ભરપાઈ માટે હવે રવિવારે પણ શાળાઓ ખુલ્લી રાખવાનો નિર્ણય સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ લીધો છે. સમિતિના અધ્યક્ષ શ્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને અસર ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદને કારણે છૂટેલા દિવસો હવે પૂરા કરવા જરૂરી છે. નવા સમયપત્રક મુજબ રવિવાર 6 સપ્ટેમ્બર શાળા ખુલ્લી, રવિવાર 13 સપ્ટેમ્બર શાળા ખુલ્લી, રવિવાર 27 સપ્ટેમ્બર શાળા ખુલ્લી, રવિવાર 4 ઓક્ટોબર શાળા ખુલ્લી. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને થોડી અસર થશે, પરંતુ શૈક્ષણિક વર્ષની કેલેન્ડર જાળવવા માટે આ પગલું અનિવાર્ય છે. તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આ દિવસોમાં નિયમિત સમયપત્રક મુજબ વર્ગો યોજાશે. વાલીઓએ તેમના બાળકોને રવિવારે પણ શાળાએ મોકલવા જણાવાયું છે. શાળા સમિતિએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સુરતમાં આવેલ ખાડીપુર અને વરસાદને કારણે આપણે શાળાઓને રજા આપી હતી અને આ જે રજા આપી હતી એમાં બાળકોનું સિલેબસ બગડ્યું હતું અને એ સિલેબસની ભરપાઈ કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 4 રજા જે હતી તે ભરપાઈ કરવા માટે આજે 24/7ને તારીખે શુક્રવારે રજા હતી, 25/7ને શનિવારે રજા હતી, 31 તારીખની રજા હતી અને 1 તારીખે શનિવારની રજા હતી. એની જગ્યાએ 1/9 રવિવાર, 13/9 રવિવાર અને 27/9 રવિવાર અને 4/10 રવિવાર એમ 4 રજામાં રવિવારની રજામાં શાળા ચાલુ રાખવા